નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. આર્જેન્ટિના દિલધડક મુકાબલામાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ્યું છે. 36માંથી 25 દેશોમાં યુએસ કરતાં ચીન અને ટ્રમ્પ કરતાં જિનપિંગ વધુ સારા ગણાવાયા છે. લાતુરના કોચિંગ ક્લાસે 5 લાખ રૂપિયામાં નીટના કેમેસ્ટ્રીના પ્રશ્નો ખરીદ્યા હતા. યુએસમાં સરકારી લાભ લેનાર ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ નહીં. અમેરિકાએ ઈરાન પર ભૂમિ આક્રમણ કરવાની તૈયારી ઝડપી બનાવી છે. સંસ્કારી નગરી રંગાએ ભગવાન જગન્નાથના રંગે 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. ચૈત્ર વસાવા અને તેમની પત્નીની જામીન અરજીનો 22મીએ ચુકાદો આવશે. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ત્રીજી ભાષા ધોરણ 9થી નહીં, ધોરણ 6થી ભણાવો, સુપ્રીમ કોર્ટ. દુબઈથી માસ્ટર કંટ્રોલ, દિલ્હીમાં ફ્રેન્ચાઇઝી, ઋષિકેશમાં બ્રાન્ચ, જયપુરમાં હેલ્પ સેન્ટર, અમદાવાદમાં કેશ કનેક્શન. સટ્ટા સાયબર ફ્રોડ માટે નકલી બેંક બનાવી, 5 રાજ્યમાં 1,000 કરોડનું નેટવર્ક અને 2100 બેંક ખાતા. પુરીમાં 16 લાખ ભક્તો ગુંગળામણથી 2ના મોત અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે. સોનમ વાંગચુકના અંગો પર જોખમ, ડોક્ટર જીવન અમૂલ્ય છે, તેમને બચાવો, હાઈકોર્ટ. ભારતને નકારી બાંગ્લાદેશે ચીનને 9,000 કરોડનો તીસ્તા પ્રોજેક્ટ સોંપ્યો છે. એમએસયુમાં એફવાય બીકોમના એટીકેટી વાળાને ટીવાયમાં પ્રવેશની છેલ્લી તક, 1,000થી વધુને ફાયદો થશે. જીકાસ પ્રવેશ પ્રક્રિયા, સ્નાતક કક્ષામાં 1.60 લાખ બેઠક ખાલી રહેતા પ્રવેશ પ્રક્રિયાની મુદ્દત લંબાવાઈ છે. અષાઢી બીજે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ, કામરેજમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. લૂંટના પૈસાથી 19 વર્ષીય આરોપી પ્લેનમાં ગોવા જઈને કેસિનોમાં જલસા કરતો હતો. સુરતથી બંધ થયેલી શારજાહ મુંબઈ સહિતની ફ્લાઇટ વિન્ટર સિઝનમાં શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. પાલમાં પરફ્યુમના વેપારીના અપહરણનો પ્રયાસ કરી 10 લાખ રૂપિયા માંગનાર 3 ઝડપાયા છે. તકનો ફાયદો, રિટેલ રોકાણકારોએ એપ્રિલ-જૂનમાં 39,287 કરોડ શેર ખરીદ્યા, 2.5 વર્ષમાં સૌથી વધુ. પુરી 9 દિવસ સુધી ચાલનારી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. 2 નવી સિસ્ટમથી ચોમાસું ગતિ પકડશે. 20મીથી ઉત્તર મધ્ય ભારતમાં વરસાદ વરસશે. વડોદરા સ્ટેશને ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર પડ્યા, ટ્રેન પ્લેટફોર્મ વચ્ચે પગ ફસાયો, 150 મીટર ઢસડાયા હતા. વીઆઈપી રોડ પર કારની ટક્કરે 20 ફૂટ ફંગોળાયેલા 3 મિત્ર પૈકી એકનું મોત નીપજ્યું છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પુરીની રથયાત્રામાં ભાગદોડ મચતા 2ના મોત નીપજ્યા છે. અમેરિકાએ હુમલા ઉત્તર ઈરાન સુધી લંબાવ્યા. ઈરાન શાંતિ કરાર વચ્ચે વિઘ્ન નાખવા ઇઝરાયેલે મને નિશાન બનાવ્યો, વેન્સ. પ્રિયંકા ગાંધીના ખાનગી સચિવના નામે મોટો ફ્રોડ કરવામાં આવ્યો છે. કરોડોના અટલ બ્રિજ પર ધોધ ટપકતા પાણીથી વાહન ચાલકોને સ્લીપ થવાનું જોખમ ઊભું થયું છે. તિરુપતિ મંદિરને માત્ર 24 કલાકમાં 96.98 કરોડનું વિક્રમી દાન મળ્યું છે. આણંદમાં ફાયર એનઓસી નહીં હોય તેવી મિલકતો સીલ કરવામાં આવશે. ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ પર તરાપ, 8 ડમ્પર સીઝ કરાયા છે. દાહોદમાં જગન્નાથજી ભગવાનની 19મી રથયાત્રા નીકળી હતી. દાહોદની કોલેજમાં વધારાની બેઠકોની માંગ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે વડોદરામાં નગરચર્યાએ નીકળ્યા હતા અને લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. પેટલાદમાં ઐતિહાસિક 100મી રથયાત્રા યોજાઈ. મુખ્યમંત્રીએ 5મી વખત પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યું. ઇંગ્લેન્ડે 2-1થી
ઇંગ્લેન્ડને 2-1થી હરાવી આર્જેન્ટિના ફાઇનલમાં પહોંચ્યું છે. આજવાની સપાટી 207.85 ફૂટે અટકી. ઇન્દ્રદેવના અમી છાટણા વચ્ચે જગન્નાથની ભવ્ય યાત્રા નીકળી હતી. રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફર ટ્રેન પ્લેટફોર્મ વચ્ચે ફસાયા અને 150 મીટર સુધી ધસડાયા હતા. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હોર્મુઝમાં ભારતીય નાવિકોની તહેનાતી પર રોક લગાવાઈ છે. E20 પેટ્રોલથી ગાડી ખરાબ થઈ. હવે કંપનીએ નવી નક્કોર ગાડી આપવી પડશે. કન્ઝ્યુમર કોર્ટ. અમી છાટણા વચ્ચે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા. મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો, પગ કપાયો. બાઇક પાછળ બેસી દર્શને જતા યુવકને કાળ ભરખી ગયો. બિટકોઇનમાં રોકાણ કરી નફો કમાવાની લાલચ આપી ₹10.56 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. બોડેલીમાં રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને આર્જેન્ટિના સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ધોરણ 9માં ભણતા બાળકો પર ત્રીજી ભાષાનો બોજ ન નાખો, સુપ્રીમ કોર્ટ. ઇસરોમાંથી અત્યાર સુધીમાં 100થી વધુ વૈજ્ઞાનિકોના રાજીનામા. કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી. 44 કરોડની ખંડણી ચૂકવતા પશ્ચિમ આફ્રિકાના માલીમાંથી સુરતના હીરા ઉદ્યોગપતિની મુક્તિ. ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં કોકરોચનો આતંક. 1200 મુસાફરો 4 કલાક સુધી પરેશાન બન્યા છે. સારા વરસાદ માટે અંબાજીમાં વરુણ દેવનું પૂજન કરાયું. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ત્રીજી ભાષાનો અભ્યાસ ધોરણ 5 કે 6થી શરૂ કરો, સુપ્રીમ કોર્ટની સલાહ. ઇસરોમાં ખળભળાટ, 100થી વધુ વૈજ્ઞાનિકોના રાજીનામા. નાથ નીકળ્યા નગરચર્યાએ, નિહાળ્યા નગરજનોએ અશ્રુ ભરેલા નૈન. ટ્રાફિક નગરી, હવે મોડી રાત્રે પણ શહેરમાં ચક્કાજામ, જનતા પરેશાન. શહેરના અમરનાથ યાત્રીઓ રાજસ્થાનમાં ફસાયા, 2 દિવસમાં 1.25 લાખનો ફટકો. વાઘોડિયાના ફલોડ ગામે વૃદ્ધ સહિત 2 વ્યક્તિઓ પર દીપડાનો હુમલો. VIP રોડ પર હિટ એન્ડ રનમાં MSUના વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે. પુત્રી માટે ઠંડુ પીણું લેવા ઉતરેલા પિતા ટ્રેનમાં ચડવા જતા પટકાયા, પગ ફસાઈ ગયો હતો. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો અબાલ વૃદ્ધો સહિત સૌએ દર્શનનો લાભ લીધો છે. VMCના જવાબદાર અધિકારીઓ અને ઇજારદાર સામે ગુનો નોંધવા CPને અરજી કરવામાં આવી છે. ફતેગંજ સર્કલ પાસે ખાડાથી તબલાવાદકનું મોત થયું હતું ને તેના મામલે પરિવારે ઉગ્ર માંગ કરી છે. અમદાવાદમાં રથયાત્રામાં 177 કરોડના 9,600 વાહનોનું વેચાણ કરાયું છે. VMCના સિયાબાગ UPSC ના ડોક્ટર હેતલ પટેલને નોકરીમાંથી પાણીચું. MSUમાં સેમિસ્ટરમાં 28 ક્રેડિટ મેળવનાર વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં પ્રવેશી શકશે. દ્વારિકાના નાથ રાજા રણછોડની અમી દ્રષ્ટિથી રથયાત્રામાં અમી છાટણા. IT રીએસેસમેન્ટ માટેની હાલની 3 વર્ષની મર્યાદામાં ઘટાડો થઈ શકે છે. ઇંગ્લેન્ડને હરાવી આર્જેન્ટિના 7મી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. પુરીની રથયાત્રામાં ભાગદોડ, 2 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે જ્યારે 200થી વધુને ઈજા પહોંચી છે. અમેરિકાએ બાળકોની કેન્સર હોસ્પિટલ પર મિસાઇલ્સ વરસાવતા સ્થિતિ વધુ વકરી છે.
સૃષ્ટિના સર્જનહાર પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા સંપન્ન ભક્તોએ ભારે ધન્યતા અનુભવી છે. રથયાત્રાના 7 કિલોમીટર રૂટ પર 40 હાઈ રાઇઝ પોઈન્ટથી નજર રાખવામાં આવી હતી. શહેરમાં છૂટાછવાયા છાંટણા વરસ્યા. હજુ જોઈએ એવો વરસાદ વરસ્યો નથી.